ખલીફા રંગ દે તું હે ગેરુ ત્રણે મસ્ત લાગે છે જે તાતલી કેમ ફાટે છે મને તો ડર નથી લાગતો Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है। जय श्री कृष्ण, जय माता जी। सो गाइस વાગી ગયા છે દુબઈમાં મોર્નિંગના 10। તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે ફોટોશૂટ માટે। તમને એવું લાગતું હશે કે હું આટલી પ્રીટી રેડી કેમ થઈ ગઈ છું, બટ તમે મને કમેન્ટમાં જરૂર કહેજો કે હું કેવી લાગું છું। મારો ફૂલ લુક જોયા પછી કહેજો। તમારા એક કમેન્ટથી મને બહુ સારું એવું પ્રોત્સાહન મળશે કે નહીં સારો એવો વ્લોગ બનાવી લઉં છું, કારણ કે જે મારું સ્ટાર્ટઅપ છે અને પહેલેથી સ્ટેજ ફિયર બહુ છે, તો એવી રીતે કેમેરા ફિયર તો ક્યારે નથી જસ્ટ બિકોઝ હું એક મોડલ છું અને મને શૂટ કરવું બહુ ગમે છે, તો કેમેરા ફિયર તો નથી, પણ તો પણ વ્લોગ હજી મારું સ્ટાર્ટઅપ છે, હજી મારો ફર્સ્ટ કે આ સેકન્ડ થર્ડ વ્લોગ છે આવી રહ્યો, તો હું બહુ જ નર્વસ છું। મને બહુ ડર લાગે છે કે હું શું બોલું શું ના બોલું। તમે સપોર્ટ કરતા રહેજો ગાઈસ। આમ તો ફરવા જ જઈ રહ્યા છે, પણ ત્યાં અમને લોકોને બહુ જ સરસ મજાનું ફોટોશૂટ કરવાની ઈચ્છા છે। કઈ જગ્યાએ, જે દુબઈની બહુ જ ફેમસ જગ્યા છે, તમને લોકોને ત્યાં જઈને જ ખબર પડશે કે કેટલું સરસ કેટલું મસ્ત લોકેશન છે અને કેટલી ફેમસ જગ્યા છે। એકચ્યુઅલી પૂરા વર્લ્ડમાં એ ફેમસ જગ્યા છે। લોકો વ્લોગમાં બન્યા રહેજો કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે અને કેવો ફોટોશૂટ કરી રહ્યા છે। સો ગાઈસ આપણે જોઈએ, પહેલાં હું તમને મારો ફૂલ લુક તો નહીં બતાવું। મારું બહુ જ મસ્ત ગાઉન છે, બહુ મસ્ત ટેલ ગાઉન બોલતા ને, એકચ્યુઅલી એવું ગાઉન છે મારું, બહુ મસ્ત ટેલ ગાઉન છે, પણ હું અત્યારે તમને નહીં બતાવું જસ્ટ બિકોઝ ત્યાં આગળ તમને મારું ફૂલ લુક બતાવીશ, કારણ કે હું મારું ફૂલ લુક તમને એક્ઝેક્ટલી એ લોકેશન પર બતાવીશ જ્યાં મારું એકદમ મસ્તવાળું ડ્રીમ હતું કે હું ક્યારેક ત્યાં આગળ બહુ મસ્ત ફોટોશૂટ કરાવું, અને એ પણ મારા હબ્બી સાથે। સો ફાઇનલી આપણે જોઈએ ગાઈસ કે મારા આટલા મોટા ટેલ ગાઉનને કેરી કરીને કઈ રીતે ચાલી રહી છું। ये 2.5 किलो के मेरे घाघरे को लेके आगे बढ़ते हैं, देखते हैं जीत क्या कर रहे हैं। मेरी सारी फ्रेंड्स ऊपर है, એ લોકો હજી રેડી થાય છે ગાઈસ, એ લોકો હજી રેડી નથી થઈ રહ્યા અને હું નીચે આવીને અહીંયા વેઇટ કરું છું, કારણ કે અમારું હોટલમાં ચેકિંગ 12 વાગ્યાનું છે। દરેક જગ્યાએ 12 વાગ્યાનું જ હોય છે, તો અહીંયા પણ 12 વાગ્યાનું છે, તો અમે અમારું બેગ લગેજ બધું એમના રૂમમાં મોકલાવી દીધું છે। સો હવે એમનો વેઇટ કરીએ છીએ, જોઈએ જીત શું કરે છે। હેલો, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું કરો છો? ફોનમાં ચડું છું। આખો દિવસ કંઈ કામ ધંધો નથી હોતો? કેવી લાગુ છું એમ તો? બહુ જ મસ્ત। ખાલી ખોટું ખાલી 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 ખોટું નહીં, ખોટું 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 બોલો ને, કેવી લાગુ છું? મસ્ત, બહુ જ મસ્ત। સો ગાઈઝ બધા રેડી થઈને આવી ગયા છે નીચે, બધા જ ટેક્સીની રાહ જોવે છે। દેખો ગાઈઝ, વૈશાલી કેટલી મસ્ત લાગે છે। એને પણ આવી રીતે ટેલ ગાઉન પહેર્યું છે, એને પણ ફોટોશૂટ કરાવવાનું છે। બીજા બધા એ લોકોની રીતે રેડી થયા છે ગાઈઝ। डाउन टाउन में 2 पार्ट नहीं है, इधर पिक्चर निकालता है विजिटर लोग, એ જગ્યાનું લોકેશન સમજાવે છે। ક્યાં જવાનું છે વૈશાલી? વૈશાલી ક્યાં જવાનું છે આપણે? हाँ ક્યાં જવાનું છે? આપણે જવાનું છે બાજ આગળ। पैलेस होटल को क्रॉस करके थोड़ा आगे आओगे ना तो उसके पास ही पंख है। पंख के पास हाँ, रेस्टोरेंट के साथ ही है। શું તમને ખબર છે ગાઈસ અમે કયા પંખની વાત કરી રહ્યા છીએ? ગાઈઝ ને નહીં ખબર હોય, ગાઈઝ તો કમેન્ટમાં કમેન્ટ કરો। હેલો, કમેન્ટ કરો ને અમે લોકો જઈને બતાવશું। એમને કહો સાંભળો કે ના ખબર હોય તો ડાયરેક્ટ લોકેશન નાખી દે, વિંગ્સ ઓફ મેક્સિકો। ધીસ ઇઝ ધ પરફેક્ટ લોકેશન, બટ ઓકે ડન। ટેક્સી વાળાએ એમની લેંગ્વેજમાં સમજાવી દીધું છે બીજા ટેક્સી વાળાને કે वो बास आता है ना, वो बास के पास खड़ी करना है गाड़ी। बहुत पर निकल आए। किसके पर निकला है? किसके?
આજે તો તારા પર નીકળી આયા છે તું આજે मेरा હમણાં पर अभी अंदर बैग में पड़े એકચ્યુઅલી ગાઈઝ એના પર છે ને બેગમાં પડ્યા છે એનો અત્યારે ખાલી લહેર જ છે પેલી મોટી મોટી એના પર બેગમાં મૂકી દીધા છે એનો क्या करने का पर उनके पास जाने के लिए फोटो खींचने का और क्या अभी दुबई आए तो खर्चा किया तो फिर फोटो तो खींचना पड़ेगा ना गर्मी ज्यादा है ना गर्मी बहुत ज्यादा है बहुत दुबई ज्यादा में है। तो गाइस हम लोग को जई રહ્યા છે विंग्स ऑफ मैक्सिको बाज के पास जीत नहीं ना मेरा गाड़ी 39 है 39 हाँ आई एम नो सेम पोज 39 फोटो 40 હોય તો બી degree. વિડિયો હોય તો બી સેમ પોઝ ઓલ ટાઈમ ગાઈસ ક્યાંય પણ જઈએ ને આ તો રસ્તામાં આવે ને આવે કારણ કે આ લોકોને મતલબ આ વ્યૂને છે ને અમને જોયા વગર નથી ચાલતું અમને તો આ વ્યૂને જોયા વગર ચાલે છે પણ આ વ્યૂને અમને જોયા વગર નથી ચાલતું તમારી વાત કરવાની લેંગ્વેજ કેવી છે શાહરુખ ખાન बताएंगे तो मैं तो जो तू जब ब्लॉग बनावવાની છે તો તૈયારી રાખજે કે લોકો હસશે બધા બહુ જ હસશે એટલે તારો એવું થાય પછી હેબિટ એ તો આવી રીતે કરશે લોકોથી શું ફરક પડશે હે? આપણે સ્ટાર્ટઅપ છે નવું ગાઈઝ સપોર્ટ કરશે લોકો હસવા વાળા તો સ્ટાર્ટિંગમાં હસવાના જ છે જોઈએ ક્યાં સુધી આગળ પહોંચી છે તમને લોકોને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો નહીં તો હું ડીમોટિવ થઈ જઈશ અને હું વ્લોગ બનાવવાનું બંધ કરી દઈશ હા ને સો ગાઈઝ તમે કમેન્ટ કરજો કે હું વ્લોગ બનાવું કે ના બનાવું તમારા સપોર્ટથી હું આગળ વ્લોગ બનાવીશ તો મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો એ બાજુ ખોલી ના દેતા આજ નહીં લાઈન જે જ મને ખબર પડે છે હું દુબઈમાં 1 વર્ષથી રહું છું હા પણ ધ્યાન ના હોય એટલે મેં કીધું ખોલી ના દેતા મને ખબર પડે છે કે આ બાજુથી દરવાજો ના ખોલાય રોંગ સાઈડ છે 1 વર્ષ થયું મારે યાર સો ગાઈઝ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે વિંગ્સ ઓફ મેક્સિકો બાજ કે પાસ ઉતરી જા ચલો 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 બહુ જ ગરમી છે બહુ જ સખત વાળી ગરમી છે તો મેકઅપ કરો છો તો મેકઅપ નહીં દેખાય એટલે ગંદો ન લાગતો ને નહીં બહુ મસ્ત લાગે છે પ્રીટી લાગે છે થેન્ક યુ જો આપણે આવી રીતે એક સાયકલ લાવી દેવાની જીત પાછળ હું બેસી જઈશ સો ગાઈઝ વૈશાલી એમ કે છે કે આપણે ફટાફટ ત્યાં પહોંચીને ચાલુ કરી દઈએ વિડીયો देख रहे हैं वो एक फोटोशूट में चाले स्ट्रगल क्या है स्ट्रगल સ્ટેટ ઇન ઝાડ नाइस इंग्लिश બહુ સરસ સીવું છે તું બોલ યાર બકા તું નીચે આવી તો હું શું બોલી મેં પૂછ્યું સામેથી બકા તું નીચે આવીને મેં તરત જ કીધું આને એવું છે કે હું આની તારીફ જ નથી કરતી ક્યારે અને એવું લાગે છે કે હું ક્યારે એની તારીફ નથી કરતી પણ એ નીચે આવીને મેં તરત જ કીધું કે બહુ પ્રીટી લાગે છે તારો ઘેર નહીં મેં તને કીધું કે વૈશાલી તો બહુ પ્રીટી લાગે છે સો ગાઈઝ વૈશાલીને ઓલવેઝ મારા મોઢેથી એની તારીફ સાંભળવી હોય છે કે કેવી લાગે છે કોઈને બી સાંભળવી હોય બધાને એવું હોય કે મારી તારીફ કરે એકચ્યુઅલી અત્યારે તમે જ મારી તારીફ કરી લો કે હું કેવી લાગુ છું વાવ બહુ જ મસ્ત મજાનો વ્યૂ બતાવું છું ગાઈસ તમને બુર્જ ખલીફા સો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે વિંગ્સ ઓફ મેક્સિકો ये है બાજ આ છે અમારું બાજ જે દુબઈનું ફેમસ બાજ છે ને પાછળ છે બુર્જ ખલીફા તમને દેખાતું હશે બહુ જ મોટું છે ખરીદવું હોય તમારે શું ખરીદવું છે બુર્જ ખલીફા. તમે લઈ આપશો હા મીના બજારમાં 50 દિરહમ મારો હસબન્ડ મને એમ કહે છે કે બુર્જ ખલીફા લઈ આપશો કયો ફ્લોર લઈ આપશો મીના બજારમાં 50 દિરહમનું મળે મીના બજારમાં 50 દિરહમ વાળું નથી જોયું તો મારે આ જ બુર્જ ખલીફા જોઈએ છે આ ઓરિજિનલ વાળું શેખના વાત કરવી પડશે આપણે સો ગાઈઝ હવે ફોટોશૂટ કરી લઈએ અમે લોકો અત્યારે બુર્જ ખલીફા પહોંચી ગયા છે અને આ છોકરી જે છે એનું એપ્રન બાંધી રહી છે બીકોઝ એનું એપ્રન જે છે એ ડિટેચેબલ છે એટલા માટે તો અત્યારે વાગી રહ્યા છે દુબઈના તકરીબન 11:15
અને એનું જે ટેમ્પરેચર જે છે એ છે 49 ડિગ્રી. કેન યુ ઇમેજિન 49 ડિગ્રી? ઇટ્સ ટુ મચ હીટ વેવ્સ એન્ડ ઓલ. ચક્કર Okay. આવી જશે મને तो बने रहे हमारे साथ. ફોટોશૂટ માટે થઈને અમારી પાસે ગાઉન ઉચકાવે છે, આ કરાવે છે, લગ્ન પછી એનું પ્રી વેડિંગ શૂટ કરી રહી છે. શું કરવું આ ધારા? ગાઈઝ અહીંયા ફોટોશૂટ હજી પણ અમારું પત્યું નથી અને ફાઇનલી બહુ જ બુર્જ ખલીફાની નિયર અમે લોકો આવી ગયા છે. થોડા સીન અહીંયા પણ લેવાના છે અમારે લોકોને. આ મમ્મા હું પડી ગઈ. આઈ એમ સો સોરી. હજી એ લોકો રિંગ્સ આગળ ફોટોશૂટ કરાવી રહ્યા છે બીજા બધા. હું અહીંયા ત્યાં સુધી મારું થોડું ઘણું વિડીયો શૂટ અને ફોટોશૂટ પતાવી દઉં. જીત મને સ્પેશિયલી તડકામાં બહુ જ હેલ્પ કરે છે. તમારે ફોટા પડાવવાના? તમને ફોટા પડાવવામાં ઇન્ટરેસ્ટ નથી બેટા. તમે તો નથી પડાવતા. તારા જો બધાના ફોટા પાડી રહી છે અત્યારે ધૂપમાં ટપ ટપ થઈને રેસ કરવા એક કેફે ગોતી લીધું છે. કેફે કેટલું સરસ છે. બધી ડિસ્કશન ચાલી રહી છે અહીંયાથી ક્યાં જવું ફરવા બીજે. તો હવે નેક્સ્ટ બ્લોગ. ચલો નેક્સ્ટ નિકિતા આવી ગઈ છે. કાંઈ પડ્યું નથી, ખાલી શરબત જ છે. એકચ્યુઅલી ત્યાં જો રોમેન્સ ચાલી રહ્યો છે ગાઈઝ. ત્યાં રોમેન્સ ચાલી રહ્યો છે. ન્યૂ પ્રી વેડિંગ કપલ. આ તો સની વેડિંગ કપલ આજે તો સની વકીલ બનીને આવ્યા છે, લોયર બનીને આવ્યા છે. કોટ બહુ ગરમી છે તો કોટ કાઢી દીધો છે અમને. આ ફોટોગ્રાફર છે ધારા શર્મા. સો ઠંડી મસ્ત લઈ રહ્યા છે. ગરમી બહુ જ છે અહીંયા. અમે લોકો હવે અહીંયા ચા નથી પીધી, સવારની જ્યુસ પીધો છે. ઓ માય ગોડ, જ્યુસ પીને હવે નીકળી રહ્યા છે બહાર. થોડું ફોટોશૂટ બાકી રહી ગયું છે તો ફોટોશૂટ અમે પતાવી દઈએ છીએ હવે. ચલો ચલો ભાઈ, ઠંડીમાં બેસી રહેવાનું. અહીંયા છે ને આમ ઠંડી લેવા માટે મતલબ થોડું કૂલ લેવા માટે બી પે કરવું પડે છે. ખાલી એક પાણીની બોટલ મોંઘામાં મોંઘી કેટલી કોસ્ટલી હશે? આઈ થિંક ઇન્ડિયાના 300-400 રૂપિયાની એક પાણીની બોટલ હશે. એ ખાલી એસી લેવા માટે અને પાણી પીવા માટે એટલા પૈસા ખર્ચવા પડે. સો ગાઈસ ચલો હવે બહુ મસ્ત ઠંડીમાંથી નીકળીએ બહાર ગરમીમાં. સો જાનકી કેવી છે ગરમી? બહુ જ ગરમી છે, જેના માટે અમે એસી માટે અહીંયા આવ્યા છે રેસ્ટોરન્ટમાં. સ્પેશિયલ પાણી અને જ્યુસ પીધો એના માટે થઈને 1000 રૂપિયાનો ખર્ચો કરી ઓનલી ફોર પાણી અને જ્યુસમાં 1000 રૂપિયાનો ખર્ચો કરી લીધો કારણ કે આ બુર્જ ખલીફા. સો ગાઈઝ તમને બુર્જ ખલીફાનું તો તમને ખબર જ હશે કે વર્લ્ડનું એકદમ ટોલરેસ્ટ એકદમ ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે આવી રહી પૂરા આખા વર્લ્ડની એકદમ ટોલરેસ્ટ બિલ્ડિંગ છે આ. ગાઈઝ કેટલો સુપર વ્યૂ છે. વાવ અમેઝિંગ. અમે લોકો હવે નીકળી રહ્યા છીએ ગાઈઝ. ક્યું ભાઈ ડાન્સ કરી રહી હે? કે સોંગ વાગી રહ્યું છે. ઓ માય ગોડ. અને તારા અને ડાન્સ સોંગ સાથે તારો ડ્રેસ બી એવો વાઇબ કરે છે. અમે લોકો પેલો ગીત આવી રહ્યા છે. 1 2 3 સ્ટાર્ટ. ગાઈઝ આ કેટલું સરસ સોંગ છે અને આની સાથે જરા મેચ નથી કરતું પણ મજા આવી જાય છે. ત્યાં વૈશાલી લોકો ફોટોશૂટ કરી રહ્યા છે. બહુ જ મસ્ત લાગે છે, બહુ જ મસ્ત લાગે છે. હાય વૈશાલી, તું કેવી લાગે છે ખબર છે? રંગ દે તું મોહે ગેરુઆ. એવું આઉચ એવો સીન લાગે છે. આહા આહા. સો ગાઈઝ કપડાં ચેન્જ કરી લીધા છે મેં. મારું સેકન્ડ લુક છે આ, તમે જોઈ શકો છો. ફૂલ લુક તમને પછી થોડીક વાર રહીને જોવા મળશે અને મારા ઇન્સ્ટામાં પણ જોવા મળશે. હું મારી ઇન્સ્ટાની લિંક તમને નીચે કેપ્શનમાં નાખી દઉં છું. તમે પ્લીઝ મારી ઇન્સ્ટાની લિંક ઓપન કરીને મારા ઇન્સ્ટામાં મને ફોલો કરી દેજો અને બહુ જ બધા કપડામાં ફોટોઝ અને વિડીયો જોતા આવજો. ઓકે ગાઈઝ. અને બહુ જ તડકી છે
બહુ જ તડકો છે, તડકો તમે કર્યો. બહુ જ તડકો છે, બહુ જ ગરમ આવે છે, ગરમી લાગે છે, ચક્કર આવે છે. અને મેં એકલી જ મસ્ત કપડાં ચેન્જ કર્યા છે, લુક ચેન્જ કર્યા છે મારો. બીજા ખુલ્લે કર્યો નથી. મેં કર્યું. ઓ મારા દીકરીએ કર્યો છે. ઓ આ લોકો ઇન્ડિયાથી આવ્યા છે, પણ ઇન્ડિયાથી કપડાં લીધા વગર આવ્યા છે. લાખોનો ખર્ચો કરીને 50,000ની ટિકિટ કરીને કપડાં વગર. કપડાં તો બહુ બધા લઈને આવ્યા છીએ, પણ આપણે શું કરીએ, આવી ગરમીમાં વારે ઘડીએ કપડાં ચેન્જ કરવા અમારા માટે પોસિબલ નથી. અમે મોડલ Yeah. નથી ડિયર. Yeah, actually I am model, so I want this look. So I changed my outfit, guys. પણ ખરેખર બહુ જ તડકો લાગી રહ્યો છે યાર. મને ચક્કર આવે છે બેટા. હા યાર કોકને બતાવી જોઈએ. અહીંથી આમ જાઉં ઊંધું ના ભમાડે જો તમે કહી દો. ઓકે તો મારા ભરોસે મેં આટલું ચાલીને આવ્યા. ઓકે આને જો શું કહેવાય ભમાડે. ઓકે અને જો ફરાવે તો પછી ઊંધું, તો પછી ઊંધું ફરાવશે તો શું કરશું? તું શું કરીશ? પછી તું ટેક્સી ભાડું ખર્ચીને અમને લઈ દઈશ ત્યાં. અરે આ ટેક્સી ભાડા માટે કેમ રોવે ગાંડી? કેટલા થશે તો કેટલા થશે? 1800 રૂપિયા. ગાઈઝ અહીંયા છે ને ખાવાનું અને એક ટેક્સીનું બહુ જ કોસ્ટલી છે. એટલે અત્યારે અમે વોકિંગ ડિસ્ટન્સ કરતાં પણ વધારે છે ને તો પણ તડકામાં ચાલી રહ્યા છે. પાણીની બોટલ ને 700 રૂપિયા. ઓ માય ગોડ. અત્યારે અમે ગાઈઝ જે જગ્યાએ બેઠા હતા એ જગ્યાએ એક નાની પાણીની બોટલનો પ્રાઇસ 700 રૂપિયા હતી. ઓહ થાકી ગઈ હું. ચાળા ના પાડશો બેટા, હું થાકી ગઈ છું લિટરલી. પણ હવે ગાઈઝ મારા ગાઈઝને બતાવવું તો પડશે ને કે હું શું કરી રહી છું, ક્યાં ફરી રહી છું. ફ્રી છે એ રહ્યું ત્યારે જે લપસણી છે ને. ફ્રી પણ એના પહેલા તો ટિકિટ ખર્ચવાની નથી. હા પણ અંદર તો ફ્રી છે, અંદર ફ્રી ના હોય તો 1800 રૂપિયા લીધા ભાઈ ફ્રી આપે તો કોઈ મતલબ નહીં બકાય તો આપવું જ પડે જગમાં. અચ્છા અહીંયા દુબઈમાં અહીંયા રસ્તા પર ચાલવાના એ પૈસા લે છે, તો શું ઈમારમાં ચડવાના પૈસા નહીં લે? એ બી ખાલી ને ખાલી 1800 રૂપિયા, આપણે 800 રૂપિયા નહીં. વાળા ખાલી પૈસા લૂંટવામાં બહુ જ એક્સપર્ટ છે. એવું ના બોલીશ. કોઈ મારો વ્લોગ દુબઈનો કોઈ પણ મારો વ્લોગ જોઈ લેશે ને મારી. જો તમે કોઈ પણ ગાઈસ દુબઈ ફરવા આવતા હોય તો મારું માનવું છે કે બહુ જ ખર્ચો થશે, તો તમે 3 લાખ રૂપિયા હોય તો ફરવા આવજો, બાકી ના આવતા. નહીં 3 લાખની તો નીડ નથી. 1.5 લાખ 2 લાખ ઇનફ છે. 2 લાખ ઇનફ છે. 1.5 લાખ તો બહુ જ ઇનફ છે. તો દૂર છે અમે લોકો ત્યાં જવાનું છે. બહુ જ મસ્ત ચોકડી છે. જોઈએ હવે ત્યાં આગળ કેવું રહે છે. ત્યાંથી બુર્જ ખલીફા બહુ જ મસ્ત દેખાશે ગાઈસ. તમને લોકોને પણ બતાવીશ વિડીયોમાં. બકા દુબઈ છે, ઇન્ડિયા નથી. અહીંયા દોડીને આપણે જતા રહીશું આવી રીતે, ભલે રસ્તો ખાલી હશે. ચલો ખુલી ગયું છે, ગ્રીન લાઇટ થઈ ગઈ છે. સો ફટાફટ રેડ લાઇટ થાય ને પહેલાં જતા રહીએ. પણ અહીંયા રસ્તે ચાલવું મને બહુ જ ગમે છે. આ રસ્તે ચાલવું મને બહુ જ ગમે છે. સો આ મારા શૂઝ છે ને જે આખો દિવસ નીકળી જાય છે. આ શૂઝમાં આવું જ થાય છે, નીકળી જ જાય છે આખો દિવસ. મજા આવી જાય છે. માય ફોલો દુબઈ માલનું ઓટો કનેક્ટ થયું છે. પછી શું બધાની સ્ટોરીના રિપ્લાય આપું છું બર્થડે હેપી બર્થડે. અમે લોકો ફાઇનલી સ્કાય વ્યૂમાં જઈએ છીએ. જોઈએ અંદર કેવું લોકેશન છે. ત્યાંથી ટિકિટ લેવી હશે કદાચ. જોઈએ શું છે ને શું નહીં, મને બી નથી ખબર એટલી હજી તો. વાવ ચલો જોઈએ આપણે પણ આ વ્યૂ ફટાફટથી. જીત પે કરી રહ્યા છે, કાર્ડ પે કરી રહ્યા છે. સ્કાય વ્યૂ જોવા જઈએ છીએ. ગાઈસ બહુ જ મસ્ત વ્યૂ છે. ચલો ફટાફટ થઈ ગયું. સો ગાઈસ ફાઇનલી અમે લોકો સ્કાય વ્યૂમાં જઈ રહ્યા છે અંદર. બહુ જ એક્સાઇટેડ છે કારણ કે બહુ જ મસ્ત વ્યૂ હોય છે અહીંયાનો. તો ગાઈસ બહુ જ એક્સાઇટેડ છે. જઈએ ઉપર જોઈએ કેવું રહે છે. એકચ્યુઅલી બહુ કોસ્ટલી છે. કેટલું થયું હશે ચાર્જ? અંદાજે 12-13 હજાર થયું હશે 6 જણ વચ્ચે. એટલે ખાલી અહીંયાથી સ્કાય વ્યૂ જોવાના અને પેલી સ્લાઇડના 3000 રૂપિયા થાય. ખાલી તમે સ્લાઇડમાં એક લપસણી ખાવા તો ઇન્ડિયામાં પણ આપણે મફતમાં ખાઈ લઈએ, પણ આ દુબઈ છે અહીંયા લપસણી ખાવાના પણ 3000 પે કરવા પડે છે. ગાઈસ બધા જ થાકી જાય છે આખો દિવસ, બધા જ થાકી જાય છે. જ્યાં નથી આખો દિવસ બેસી જ જવાનું.
કોઈ ઇન્ટરેસ્ટ જ નથી આ લોકોનો ફરવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી આ લોકોને બસ થાક જ ખાવો છે આખો દિવસ થાક જ ખાવો છે હું પણ થોડી વાર બેસી જાઉં કારણ કે મને બી હિલ્સ પેઇન થાય છે સો ગાઈઝ ગાઈડ કરે છે અહીંયા આપણે કઈ રીતના જવાનું છે અહીંયા યાર જેમ કે થોડું મોડું સરખું રાખ તો ચક્કર નહીં આવે અરે ચક્કર શું હવે તો હાલત ખરાબ થઈ ગઈ છે મારી પણ હવે આપણે આવી ગયા છે અહીંયા નથી બસ 1 घंटा और So guys, જોઈ લો તમે કેટલો મસ્ત વ્યૂ છે સોરી હું ગાઈઝને વ્યૂ બતાવતી હતી ગાઈઝને વ્યૂ બતાવતી હતી તો રહી ગઈ Okay, this is only for the view downstairs, Yeah. one level down. ઓકે થેન્ક યુ મારી ઉપર બગડ્યા છે ખતરનાકના બધા જ મારી ઉપર ખતરનાકના બગડ્યા છે સોરી ગાઈઝ મને નથી ખબર ગાઈઝ કે અહીંયા બહાર અલાઉડ નહીં કરું છે બહુ જ સરસ વ્યૂ છે એમ કરીને આ છોકરી એમને અહીંયા લઈને આવી છે તો હવે 11,000 રૂપિયા જે ટિકિટના ખર્ચો કર્યો તો બહાર કાઢશે પણ મને નથી ખબર યાર હા નીચેથી આવશે નીચે જવા મળે છે નીચે ગ્લાસ વાળો વ્યૂ છે જો હા છે જ ને તો અરે છે ભાઈ તમે લોકો યાર મને આવી રીતે બ્લેમ ના કરશો પ્લીઝ યાર હું લઈને આવી છું મને બ્લેમ કરો છો કે ભાઈ ક્યાં ખર્ચો કરાયો તો ફરવા આવ્યા છે ખર્ચો નથી કરવો યાર આ લોકોનો ફરવા આવ્યા છે પણ ગાઈસ ફરવાલાયક જગ્યા બી હોવી જોઈએ ને કેટલી સરસ જગ્યા છે પણ હજી આપણે ઉપર છીએ હજી નીચે જઈશું ત્યારે ને હજી નીચે તો જવા તો મારા કાન બંધ થઈ ગયા છે એકદમ હા તું ઇન્ડિયામાં મને મફતમાં ખવડાવીશ પણ દુબઈમાં તો નહીં ને તો ખાવી જ લપસણી ના હું તને ગાર્ડનમાં લઈ જઈશ ઓકે અરે તું સસ્તી લપસણી ખવડાવે એના કરતાં હું તને મોંઘી લપસણી ના ખવડાય હા બસ કેવું રહ્યું હવે પૈસા પડી ગયા કે નહીં પડી ગયા હવે મારીશ કે નહીં મને ગાઈઝ હવે આ લોકોનો વ્યૂ જોવા મળી ગયો છે હવે આ લોકો મને નહીં મારે પણ બહુ જ સરસ વ્યૂ છે યાર બહુ જ મસ્ત છે જસ્ટ લુકિંગ લાઈક અ વાવ મને લાગે વાવ જે અહીંયા દુબઈનો સૌથી ફેમસ રોડ છે અહીંયાથી એકદમ ક્લિયર દેખવા મળે છે ચક્કર આવે છે મને જીત ઓરો હાથ પકડો ડર લાગે છે યાર જીતને ડર લાગે છે આટલા અરે નીચે જોવું કેટલું બીક લાગે આમાં આવો આમાં આવ્યો આમાં આવી જાઓ તમે નીચે નથી એવું નહીં ચાલે જીત જીત આટલી કેમ ફાટે છે આવું તો પડશે જ આવું પડશે ના આવું પડશે નીચે આ તમે આની ઉપર ચીટિંગ કરો છો એની ઉપર નહીં અહીંયા ઉભા રહો દેખો હું છું ને આમનો ફેસ જુઓ ગાઈઝ So you can see guys કેટલો મસ્ત વ્યૂ છે ફોકસ મારા ઉપર થઈ ગયો છે તો વ્યૂ ઉપર નહીં થાય પણ બહુ જ મસ્ત છે જસ્ટ લુકિંગ લાઈક સો ગાઈઝ બહુ બધા ફોટોઝ ક્લિક થઈ ગયા છે વિડીયોઝ ક્લિક થઈ ગયા છે હવે અમે લોકો નીકળીએ છીએ શું કરવા માટે સ્કાય એને શું કહેવાય સ્કાય રાઇડિંગ સ્કાય લપસણી ના કહેવાય યાર દુબઈમાં રહો છો સ્કાય સ્લાઇડમાં જઈ રહ્યા છે હવે અમે લોકો એકચ્યુઅલી અહીંયાથી ટિકિટ લેવી પડશે જીત કદાચ Look at the camera. Hi. Look at the camera. Okay. Push yourself. Push. Yalla. બહુ જ મસ્ત લોકેશન છે યાર
સો ગાઈઝ ફાઇનલી અમે લોકો અહીંયા હોટલે જમવા માટે ઊભા રહ્યા છે. કેટલા વાગ્યા? દુબઈના વાગી ગયા છે 4:30. સવારનું કંઈ જમ્યું નથી, કંઈ ખાધું નથી, કંઈ પીધું નથી. ફોટોશૂટમાં એટલા બિઝી થઈ ગયા કે ખાવા પીવાનું પણ ભૂલી ગયા અમે લોકો. ફરવામાં પણ એટલા બિઝી થઈ ગયા. સો હવે થોડું જમી લઈએ. સો गाइस हम लोग को पहुंच गया है घर. एक छोटू सा पर्स लेके रूम पे. सो देखते हैं. सॉरी, हमारा रूम कैसा है જોઈએ. વાવ, કેટલો મસ્ત છે. ચલો, તો આજથી 3 દિવસનું સ્ટે અમારો અહીંયા છે. જોઈએ કેવો રૂમ છે. મારા શૂઝ ચેન્જ થઈ ગયા, હું થાકી ગઈ, પણ છેલ્લે મારે હિલ્સમાં જવું પડ્યું કારણ કે હું કોઈ પણ ચપ્પલ કે સ્લીપર નથી લઈ ગઈ ગાઈસ. ઓહો વાવ, બહુ મસ્ત છે. પણ લાસ્ટ ટાઈમ કરતાં ચેન્જ છે ને? લાસ્ટ ટાઈમ કરતાં બહુ ચેન્જ છે, બહુ જ. સો ગાઈસ, આ છે અમારું નેક્સ્ટ 3 દિવસનું ઘર. નેક્સ્ટ 3 days હોમ. અહીંયાથી નીચે જોઈ લો. વાવ, નાઇસ. ગુડ ઇવનિંગ ગાઈઝ. વાગી ગયા છે 8:30. પાર્ટી માટે રેડી થવાનું છે, પણ 2 કલાકની મસ્ત ઊંઘ લઈને ઉઠ્યા છીએ. હજી રેડી થવાનું વાર છે. સો ફટાફટથી રેડી થઈ જઈએ પાર્ટી માટે, નાઇટ પાર્ટી માટે. સો જાનકી હજી રેડી થાય છે એના રૂમમાં. નિકિતા પણ હજી આવી નથી ઓફિસથી. સો હવે જોઈએ કઈ રીતનું થાય છે. નિકિતા વૈશાલી આવતો જશે ઓફિસથી. હું જાનકી ફટાફટ રેડી થઈ જઈએ. સો બાય ટાડા. સો ગાઈઝ, આઈ એમ રેડી. ટાડા. સો ગાઈઝ, ફટાફટથી મારો 3rd લુક આજનો કેવો છે કમેન્ટ કરી દેજો. ફૂલ તો નથી બતાવી શકતી. ઓહ, કેવું લાગ્યું મારો 3જો લુક આજનો? ઇટ્સ જાનકીઝ બર્થડે લુક. સો ફટાફટથી ગાઈઝ અમે લોકો રેડી થઈ ગયા છે. તો હવે નીકળીએ ત્યાં પાર્ટીમાં જવા માટે, અને ત્યાં પાર્ટીમાં જઈને થોડું ઘણું તમને બતાવીએ કે અમે લોકો શું કરીએ છીએ, કેવું એન્જોય કરીએ છીએ. તો ત્યાં આગળ જઈને અમે બતાવીએ. પાટણની ગલીઓમાં આવી રીતે ચાલશે. સો ગાઈઝ, ફાઇનલી રેડી થઈ ગયા છે. અમે લોકો નીકળી રહ્યા છીએ હવે યોટ પર જવા માટે. સો બધા ટેક્સીનું વેઇટ કરે છે. ઓલ ગેંગ, માય ઓલ ગેંગ વેઇટિંગ ફોર ટેક્સી ગાઈઝ. પાછું એ જ બાપ. નિકિતા મસ્ત લાગે છે. જાનકી બી મસ્ત લાગે છે. હેપી બર્થડે, હેપી બર્થડે. બર્થડે ગર્લ્સ લાઈક પ્રીટી પ્રિન્સેસ. મેં ત્રણેય મસ્ત લાગે છે. હવે વૈશાલીનો વેઇટ કરવાનો છે. વૈશાલી કેવી લાગશે? કરવાની શું છે? મને કોઈ કપડાં જ નથી બતાવ્યા એકબીજાના. મને બતાવતા પણ તમને ખબર છે મારે ભૂલવાની આવી છે. સો ભૂલી ગઈ છું. બીચની ટોપી છે પણ વૈશાલી મંગાઈ છે, તો આપણે લઈ જવી પડશે. એની માટે કેપ. ભગવાન તારી માયા ક્યાં હતા ને ક્યાં લાયા. અમદાવાદ હતા ને બુર્જ ખલીફામાં લાયા. એ ચાલે. બોયઝ ફરવા જાવ તો જેસલમેર ને એ બધું વસ્તુ ચાલે. તમે થાઈલેન્ડ એકલા એકલા જાઓ તમારા કપલને મૂકીને, તો એ ના ચાલે. ધીસ ઇઝ નોટ ફેર. મફતમાં તો બધા હાલસી હેડો સીટ લઈ જવાના. हाँ कदम कदम पे लाखों हसीना है. इसकी बहन की मजे मजे. માર ખાવે તો મજે મજે ભાઈ. એના વાઇફ્સ આવી, દુબઈ વાઇફ્સ આવી ગયા. મયુરમાં દુબઈ વાઇફ્સ આવી ગયા છે. મજે મજે.
એટલે તમે દુબઈ બ્રો પાકિસ્તાન બ્રો ભાઈ દુબઈમાં જ રહે છે પણ એ રસ્તા ઉપર તો પહેલી વખત મેટ્રો જોતા લાહોર પાકિસ્તાન પહેલી વખત જો पाकिस्तान હા ટ્રેન क्रेम ટ્રેન क्रेम ट्रेन क्रेम ट्रेन ओके फर्स्ट टाइम देखा रास्ता ઉપરથી અમને તો લાગે રસ્તા ઉપરથી ફર્સ્ટ ટાઈમ મેટ્રો ગઈ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ પિક્ચર ભૂલા તો मना किया है ना वो वहाँ ले करने का अरे साइड से खोल मैंने दादा उधर जानो નહીં નહીં અંદર લઈ જશે તો ઓકે 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 आटले से સો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે દુબઈ મરીના બીચ વાવ એટલી મસ્ત યોટ છે ને કેટલું મસ્ત લોકેશન છે ગાઈઝ જો લુક ધીસ લોકેશન બાપ છે યાર ગરમી તો છે જ સો ગાઈઝ હજી સુધી અમે લોકો વૈશાલી લોકોનો વેઇટ કરી રહ્યા છે બધા જ વેઇટિંગ ફોર વૈશાલી એન્ડ સની ગરમી લાગે છે So બધા શું કરી રહ્યા છે જો વાતોના વડા કરી રહ્યા છે જાનકીના કપલ સાથે ઊભી છે અમે લોકો બધા ફ્રેન્ડ્સ અહીંયા ઊભા છીએ બહુ જ ગરમી લાગે છે જીત લોકેશન કેવું છે બહુ જ મસ્ત છે લોકેશન મજા આવી ગઈ પછી બીજું લોકેશન બતાવીએ તમે યા ગાઈઝ અંદર જઈએ એટલે બીજું લોકેશન બતાવીએ વેઇટ એન્ડ વોચ યા ગાઈઝ વૈશાલી આવી ગઈ છે અમે બહુ જ ટાઈમથી આનો વેઇટ કરી રહ્યા હતા ને ફાઇનલી આવી ગઈ છે બહુ જ લેટ આવી વૈશાલી ભાઈ કોને ભૂખ લાગી હતી તો મને એક બાઈટ એવું ના ચાલે સર ને યાર એક બાઈટ નથી ખવડાવતો એવું ના ચાલે ને ઓકે ચાલો બપોર શું કર્યું તને ખબર છે ના તે મારા સને જેટલા ઉપરથી ફોટા આ વિડીયો જે ઉતારે ને બકવાસ ને હે બકવાસ નહીં એ સરસ ઉતારે છે તો? નીચે આ બેને બી લીધા છે આ બંનેને નીચે ઉભા રહેલા હતા ને છાયડામાં ઓ માય ગોડ બધાના ફોટા બગાડે પણ મેં નીચે ધ્યાન જ નથી આપ્યું યાર સો ગાઈઝ અમે લોકો અંદર યોટમાં જઈ રહ્યા છે એકચ્યુઅલી મારા જોડે એક સીન થઈ ગયો છે મારા ચપ્પલ તૂટી ગયા ગાઈઝ અમે લોકો યોટમાં જઈ રહ્યા છે બહુ જ મસ્ત છે શું થયું વાવ મારા તો આમે બી ચપ્પલ તૂટી ગયા હતા અહીંયા રૂલ્સ છે ચપ્પલ ઉતારી જ દેવા પડશે યોટમાં સો ગાઈઝ અંદર જઈએ સો ગાઈસ અમે ખાવા ખાઈએ છીએ वाओ મને બોલો क्रूज में आपका हार्दिक स्वागत है टनन 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 टोरी के पीछे क्या है ठंडी के ठंडक બહુ ગરમી હતી બેટા નાઈસ પૂછી લેવાનું જીત પાણી બોટલ આગળ આવે આપણે જમણા હાથે છોડીએ આ નામ આપેલું જમણા હાથે સ્વાહા આ છે જયદેવજી આ છે પ્રણવજી આ આપણા બ્લોગના નયા મેમ્બર્સ છે આજના न्यू फेस છે હા ગાઈસ ગાઈઝ તમે તો મને ઓળખો જ છો હું વૈશાલી ચૌહાણ ફ્રોમ પાટણ સ્પીકર ઉપર જઈ રહ્યું છે જેમાં અમે લોકો મસ્ત સોંગ સાંભળીશું અલે અહીંયા જ મજા લઈ લઈશ તું બધી ચલો ધારા ઉપર જઈ રહી છે સેકન્ડ ફ્લોર ઉપર ધારા બાય વાવ અત્યારે ચંપોડ બંધ છે હા દુબઈ આવી બંધ છે અત્યારે દુબઈ આવી બહુ જ મસ્ત લોકેશન છે દુબઈ આવી જે છે બહુ જ મસ્ત લોકેશન છે પણ અનફોર્ચ્યુનેટલી અમારા નસીબ બિલકુલ નથી સારા બંધ છે આજે જાનકી હેપી બર્થડે બધા કેવા ઊભા છે સોંગ બદલો ભાઈ
So guys, the point, બહુ જ ફેમસ લોકેશન છે દુબઈ. ડર લાગે છે થોડો થોડો. વાવ ઈમાર. આ બાજુ લો, આ બાજુ આના ઉપર ના રહેવા મારાથી. कोई ख्वाहिश बाकी So guys, બધા ફાઇનલી ડાન્સ વાન્સ એન્જોય કરીને થાકીને લૂઝ થઈ ગયા છે, બેસી ગયા છે. કેવું રહ્યું જાનકીનો બર્થડે? બહુ જ મસ્ત. જે સમજો એ. જીત જાનકી કેવું રહ્યો તારો બર્થડે? जानकी मीठी में पार्टी पण आपे छे વેલકમ વેલકમ વેલકમ. ચિરાગભાઈ કેવું રહ્યું? બહુ મસ્ત રહ્યું છે અને જાનકી હવે મીઠીમાં પાર્ટી આપે છે. અચ્છા વાવ વાહ વાહ વાહ. નિકિતા કેવો રહ્યો જાનકીનો બર્થડે? ઓ માય ગોડ, બધા જાનકીના પાર્ટીની રાહ જોઈ રહ્યા છે. અમે લોકો એને સરપ્રાઈઝ આપી દીધી પણ જાનકી નથી ગિફ્ટ આપવાની બાકી છે, રિટર્ન ગિફ્ટ આપવાની બાકી છે. આપણે ખવડાવી નથી. તમને યોટનો રૂમ બતાવું કે અહીંયા યોટનો રૂમ કેવો હોય છે. હાય સની પ્રજાપતિ. हेलो आइए हमारे यॉट જો આ છે ફર્સ્ટ રૂમ. સો ક્યુટ નો. छोटे छोटे सा જાઓ रूम है, જાઓ 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 ઘુસ જાઓ. छोटे छोटे सा रूम है, छोटे छोटे सा મિરર બી છે જો. छोटे छोटे सा એ જીતો આવશે જ નહીં અંદર. સીન થઈ ગયો. आई गया ભાગ જો આડી. ફર્સ્ટ રૂમ और સેકન્ડ રૂમ બતાવું ચલો. એ તો સુઈ ગયા. હાય મિસ્ટર સની પ્રજાપતિ, તમે અહીંયા પણ? એ અચ્છા, सुई गया भाई. આ તો કિંગ સાઇઝ બેડ છે. આ જીતના આપણો છે. છે એટલે મેં સુઈ રહ્યો છું આ બહુ મસ્ત છે. આ પણ ક્યુટ છે. મિરર. So guys, finally pack up. Bye bye cruise. बहुत मजा आ गया. एक्सपीरियंस क्या हो रहा है? બહુ મસ્ત થાકી ગયા છે. डांस ચલો કરી બાય, ગુડ નાઇટ. નહીં Guys. હજી તો જમવા જવાનું છે.